નમસ્કાર. બે મોટા નેતા બાધી પડ્યા. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. એ પહેલા હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમની નોટિસ ફટકારી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મચ્છાનગરી પર વિસ્તારમાં આયોજિત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદનબાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પટેલ અને બાપુ બંને હરકપદુડા છે. 1995થી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક પરનો જંગ રસપ્રદ બની રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. રાજકોટ લોકસભા બેઠકમાં 3.5 લાખ લેવા પટેલ મતદારો, 2 લાખથી ઓછા કડવા પાટીદારો અને અન્ય મતદારોની સંખ્યા 4 લાખ છે. ધન્યવાદ. જય હિન્દ.